ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीराम विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्मं नवजन्तममुपेतमपेतकृत्यं द्वैपायनं विरहकातर आजुहाव तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे गृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि।
27મા શ્લોકમાં ભગવાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આ 4 શબ્દોની જરા વિલક્ષણ વ્યાખ્યા કરી. ભગવાને કહ્યું, યદા આત્મની અર્પિતમ ચિત્તમ શાંતમ સત્વોપબૃંહિતમ. જ્યારે ચિત્તમાં સત્વની પ્રધાનતા આવે છે ત્યારે ચિત્ત શાંત બને અને આત્મામાં નિષ્ઠ બને, ભગવાનમાં નિષ્ઠ બને. જેમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તેમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. ચિત્ત જયારે સાત્વિક બને ત્યારે એ આપણને અનુકૂળ બને. આપણે ઈચ્છે કે ચિત્ત આત્માનું ચિંતન કરે તો એમ કરે, ઈચ્છે ચિત્ત ઈશ્વરનું ચિંતન કરે તો એમ થાય. આત્મની અર્પિતમ. આત્મા એટલે હવે આત્માનો અર્થ ભગવાન એવો પણ કરવામાં આવ્યો કે ચિત્ત જયારે ઈશ્વરમાં નિષ્ઠ બને અથવા આત્મામાં નિષ્ઠ બને ત્યારે બધી જ વસ્તુઓ આપોઆપ પ્રગટ થાય. ટૂંકમાં આપણામાં રહેલી બધી જ વિભૂતિઓ છે બધી ધીમે ધીમે જેમ ચિત્ત સાત્વિક બને તેવી રીતે મનની અંદર જે કઈ બધી સંભાવિત ક્ષમતાઓ છે ને એ ધીમે ધીમે પ્રગટ થવા માંડે. આમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય બધું આપણા ભરેલું જ છે. આ વસ્તુ કે બહારથી પ્રાપ્ત થતી નથી, જે વાસ્તવમાં આપણા અંતઃકરણમાં જ છે. પરંતુ રજોગુણ, તમોગુણ અર્થાત રાગ દ્વેષને કારણે જે વસ્તુ પર જાણે કે અવરોધ આવી ગયો છે અને તેથી આપણા મૂળભૂત સ્વભાવને આ રાગ દ્વેષ પ્રગટ થવા દેતા નથી. તો રાગ દ્વેષનું આવરણ કહો કે અવરોધ કહો, જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ આપણું સ્વાભાવિક વ્યક્તિત્વ પ્રગટ થતું જાય. ખરે આપણે જેવા છીએ તેવા બનીએ, મનુષ્ય બનીએ. ચિત્ત સાત્વિક બને એટલે એમ કહેવાય કે માણસ મનુષ્ય બન્યો કે દેવ બન્યો. ટૂંકમાં ચિત્તમાં જેમ જેમ સાત્વિકતા વધતી જાય તેમ તેમ પહેલા મનુષ્ય બને, દેવ બને, પરમાત્મા બને. શાંતમ સત્વોપબૃંહિતમ. જેમ જેમ ચિત્તમાં સાત્વિકતા આવતી જાય તેમ તેમ ચિત્ત શાંત થતું જાય. કેમ શાંત થાય? કારણ અંદરનો સંઘર્ષ ઓછો થતો જાય. આગળ કહ્યું એ પ્રમાણે અશાંતિ મુખ્યત્વે એક જ કારણથી છે અને તે આપણને આપણી જાત સાથે જ મુશ્કેલી છે. આપણે સતત આપણા પોતાનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ, એવો સ્વભાવ જ છે. અને આપણી જાત વિશે સતત કઈ ને કઈ નિર્ણય કરતા હોઈએ સતત. તો જેવી ક્રિકેટમાં અત્યારે કોન્સ્ટન્ટ કોમેન્ટ્રી ચાલે છે ને, અહેવાલ, બસ આપણું મન સતત આપણા પોતાના વિશે સતત કોમેન્ટ્રી કર્યા કરતું હોય છે. અને મોટે ભાગે આપણા વિશેની કોમેન્ટ્રી છે ને એ આપણને બહુ સુખદાયક હોતી નથી. અને એથી પોતાના વિશેનો અસંતોષ, કારણ કે હવે આપણે જે કોમેન્ટ્રી કહીએ કે અહેવાલ આપીએ હંમેશા આપણી અપેક્ષા. પેલું કે પેલા બહુ સરસ બોલિંગ કરી એટલે કે એને રન ના લેવા દીધો. હવે બોલિંગ સરસ આપણે ક્યારે કહીએ કે એને વિકેટ લીધો ત્યારે, એટલે ટૂંકમાં સરસ બોલિંગ કોને કહેવી? બહુ સરસ ફિલ્ડિંગ કરી, ચાલો એટલે એક જ રન લેવા દીધો, 2 રન ના લેવા, વગેરે વગેરે. કઈ પ્રકારની અપેક્ષા છે એ પરથી આપણે વસ્તુનું મૂલ્યાંકન કરીએ, એને સારું કહીએ કે ખરાબ કહીએ. તેવી રીતે આપણા વિશેની કયા પ્રકારની અપેક્ષા છે એ પરથી આપણે આપણી જાતનું સતત મૂલ્યાંકન કર્યા કરતા હોઈએ છીએ. અને મોટે ભાગે આપણે આપણી અપેક્ષામાં ઊણા ઉતરીએ અને તેથી આપણા જાત વિશે કંઈક હંમેશા ટીકા કરીએ, આપણા વિશે અસંતોષ સેવીએ. આ એક સામાન્ય વસ્તુ છે. ટૂંકમાં જ્યાં સુધી મનમાં રાગ દ્વેષો ત્યાં સુધી આપણું મન જે પ્રકારનું આપણું પ્રતિબિંબ દેખાડે છે એ આપણને સંતોષજનક હોતું નથી. અરીસો આપણો ચહેરો દેખાડે તો જેવો અરીસો તેવો ચહેરાનું પ્રતિબિંબ, તે પરથી આપણને આપણા વિશે સંતોષ થાય છે કે નહીં? ચહેરો તો બહુ સુંદર છે, પણ અરીસો એને ખરાબ કરીને દેખાડતો હોય, વિકૃત કરીને દેખાડતો હોય, આપણે એને સાચું માની લઈએ અને તેથી આપણા વિશે આપણે દુઃખ કરીએ. તેમ આપણું મન એ અરીસા સમાન છે, સતત આપણને પ્રતિબિંબિત કરતું હોય છે. એ મનમાં આ રાગ દ્વેષ મલિનતા હોય કે વિકૃતતા હોય ત્યારે આપણી જાતને એવી વિકૃત કરીને બતાવે અને તેથી આપણને આપણી જાત સંતોષ કે દુઃખ રહ્યા કરતું હોય છે.
એ અશાંતિનું કારણ છે. દુનિયામાં કશી વસ્તુ આપે અશાંતિનું કારણ નથી ખરેખર. આત્મનસ્તુ કામ એક જ જગ્યાએ આપણી નિષ્ઠા છે તે પોતાનામાં, એક જ જગ્યાએ પ્રેમ છે પોતાની સાથે. તેથી તો જો પોતે સંતોષજનક હોય તો આપણને કોઈ દુનિયાથી કોઈ તકલીફ નથી. પણ દુનિયા ક્યારે તકલીફ છે? આપણી સાથે તકલીફ હોય ત્યારે. શાંતમ સત્વોપબ્રહ્મિતમ, જેમ જેમ ચિત્ત સાત્વિક બનતું જાય, એ સાત્વિકતા ચિત્તનો સ્વભાવ છે. ચિત્ત છે પંચમહાભૂતાના સમષ્ટિ સત્વગુણની ઉપજ છે. આ રજોગુણ તમોગુણ છે તો આગંતુક છે, અવિવેકને કારણે આવેલા છે. વિવેકપૂર્વક જીવન જીવીએ, ભક્તિપૂર્વકનું જીવન જીવીએ, ધર્મનું જીવન જીવીએ વગેરે જે અહીંયા આગળ શીખ આપવામાં આવે એ પ્રકારે જીવન જીવીએ તો અવિવેકને કારણે જન્મેલા રાગ દ્વેષ દૂર થતા જાય, ચિત્ત સાત્વિક બનતું જાય, તેમ તેમ શાંત બનતું જાય, તેમ તેમ અંદર રહેલા જે આપણા સદગુણો છે એ ધીમે ધીમે પ્રગટ થતા જાય. અને આ ધર્મમ જ્ઞાનમ સવૈરાગ્યમ, વૈરાગ્ય સહિતનું જ્ઞાન, વૈરાગ્ય સહિતનું ઐશ્વર્ય. આ પણ બધી જગ્યાએ સવૈરાગ્ય મેળવવું જ જોઈએ. નરું ઐશ્વર્ય બહુ ત્રાસદાયક છે, વૈરાગ્ય સહિતનું ઐશ્વર્ય બહુ સારું. માત્ર જ્ઞાન પણ નહીં, વૈરાગ્ય સહિતનું જ્ઞાન. માત્ર ધર્મ પણ નહીં, વૈરાગ્ય સહિતનો ધર્મ. આ વૈરાગ્ય એક મૂળભૂત વસ્તુ હોવી જોઈએ. એની સાથે જે વસ્તુ એને શોભાયમાન હોય. વૈરાગ્ય વગેરેની વસ્તુઓ છે એ તો બહુ દુઃખ કરનારી નીવડે છે. ચાલો જે વાત પણ તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઈશ્વરે કોને કહેવાય એની વ્યાખ્યા ભગવાને 27મા શ્લોકમાં કરી. ધર્મો મદ ભક્તિકૃત પ્રોક્ત. હે ઉદ્ધવ, શાસ્ત્રમાં ખરેખર ધર્મ કોને કહ્યો છે? મદ ભક્તિકૃત, જે મારી ભક્તિ જન્માવનારો હોય એ જ ધર્મ છે. જો એનો અર્થ એ થયો કે ભગવાનની ભક્તિ પણ આપણા હૃદયમાં રહેલી જ છે. ચતુર્વિધા ભજંતે મામ જના સુકૃતિનો અર્જુન. ભગવાન કહે કે પુણ્યશાળી લોકો મારા ભક્તો હોય છે. પુણ્ય હોય એટલે હૃદયમાં જેમ જેમ સાત્વિકતા આવતી જાય, પવિત્રતા આવતી, તેમ તેમ આપોઆપ જ ભગવાન મળે પ્રેમ આવે જ. આપોઆપ જ આપણે એવું ભગવાનના ગુણગાન સાંભળવા ગમે, જે વિરોધ થાય પછી આપણે આનંદ થાય. પછી તુલસીદાસજી, સુરદાસજી વગેરે ભગવાનનું વર્ણન કરતો ખૂબ આનંદ આવે આપણને, રસ ના પડે આપણને. કેવું આપણું ચિત્ત છે એ પરથી શેમાંથી આનંદ આવે નક્કી થાય. ત્યારે તે ધર્મ મદ ભક્તિકૃત પ્રોક્ત, જે મારી ભક્તિ જન્મે, ટૂંકમાં ભક્તિ પ્રગટ થાય. તો એવું જીવન જીવીએ જેને કારણે આપણામાં, આપણા હૃદયમાં રહેલો ભક્તિભાવ છે પ્રગટ થતો જાય, એ પ્રકારના જીવનને ધર્મ કહેવાય. જ્ઞાનમ છે એકાત્મ દર્શનમ. જ્ઞાન કોને કહેવાય? આત્માની એકતાના દર્શન, એને જ્ઞાન કહેવાય. તે પણ આપોઆપ જ થાય. આ રજોગુણ છે એ વિભક્ત કરનારો છે, તમોગુણ છે એ ઢાંકનારો છે, રજોગુણ છે વિભાગ ઉત્પન્ન કરનારો છે. અને તેથી રજોગુણની પ્રધાનતા હોય ત્યારે હંમેશા બધું જુદું જુદું દેખાય. એ આ બધા આત્માઓ જુદા, હું પણ જુદો, દરેક આત્મા જુદા, દરેકના સ્વભાવ પણ જુદા. સર્વભૂતેષુ યેને કેમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ તદ્દાનમ વિધિ સાત્વિકમ પૃથક્ત્વેન જ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ. બધાની અંદર જુદા આત્માને જુએ અને દરેક આત્માને બીજા કદાચ જુદા જુએ, પોતાને કદાચ જુદા જુએ, એકબીજા કદાચ જુદા જુએ. ઉપાધિમાં તો બધું એકબીજા જુદું છે, પણ ઉપાધિ પૂરતો જ આત્મા માને, આત્માને પણ જુદા માનવા. આ પ્રકારના જ્ઞાનને રાજસ જ્ઞાન કહેવામાં આવ્યું. એ રજોગુણ હોય ત્યારે આ પ્રકારનું જ્ઞાન હોય. પણ જેમ જેમ સત્વગુણ આવતો જાય તેમ તેમ આપોઆપ જ આપણે આપણી પોતાની ઉપાધિને મહત્વ આપતો ઓછા થતા જ જઈએ. આ બહુ લોકો, બહુ બધા બિચારા માણસમાં દેહથી મુક્ત થવું. દેહાત ચિંતા ના કરો ભાઈ, દેહાતનું આપોઆપ જ જશે. જેમ જેમ મન સાત્વિક થશે તેમ તેમ દેહાત બુદ્ધિની તીવ્રતા ઓછી થતી જ જશે. આ દેહની અંદર બહુ તીવ્ર આત્મબુદ્ધિ કેમ હોય? અંદર જેટલા અંશે આપણને શૂન્યતા હોય એટલા અંશે આ દેહને વળગી રહીએ.
પણ અંદર જેમ જેમ આપણે સાત્વિકતાને કારણે સંતોષ જન્મશે તેમ તેમ દેહ સાથેનો સંબંધ બદલાશે. બધા સાથેનો સંબંધ બદલાય. એટલે આ દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત થવા માટે બહુ એવો સ્વતંત્ર પ્રયત્ન કરવાનો અર્થ નથી. પ્રયત્ન તો હંમેશા પોતાના અંતઃકરણનું નિર્માણ કરવાનો છે. એની કારણે ધીમે ધીમે જેમ જેમ મન અંતર્મુખ બનતું જાય, તેમ તેમ આત્મનિષ્ઠ બનતું જાય, તેમ તેમ એ દેહની નિષ્ઠા ઓછી થતી જ જાય. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી દેહાત્મ બુદ્ધિ. અને જેમ જેમ આપણા દેહની અંદર આત્મા ઓછો થાય તેમ તેમ આપણને સર્વત્ર જે એક આત્મા છે આપોઆપ જ આપણને એના દર્શન થતા જાય. ટૂંકમાં આપોઆપ જ આપણને બીજામાં આત્મીયતા જન્મતી જાય. જે અત્યારે બધા વાળાઓ છે અને ભેદભાવ છે, આ મારું ના મારું વગેરે વગેરે જે છે, એટલે અત્યારે આત્મીયતા ક્યાં છે? જે આપણે જે સંબંધિત હોય, આપણો ઉપકારક હોય, આપણો ઉપયોગી હોય વગેરે. પણ એ ઉપકારકતાની ઉપયોગિતાની જરૂરિયાત જેમ જેમ ઓછી થતી હશે, જેમ જેમ મને મારાથી સંતોષ જન્મતો જાય તેમ તેમ બીજાની ઉપયોગિતાની જરૂરિયાત ઓછી થાય, તેમ તેમ બીજા લોકોને જરૂરિયાત દ્વારા મોલવવાની પણ ઓછું થતું જાય, તેમ તેમ આત્મીયતા વગેરે આપોઆપ જ વધતી જ જાય. અને તેથી એટલે મુખ્ય પ્રયત્ન આપણો છે અંતઃકરણ શુદ્ધિનો. જેને માટે બધું કહેવામાં આવે, ભગવાનની ભક્તિ કહો, કર્મયોગ કહો, જ્ઞાન વિચાર બધું છે. એક આત્મદર્શનમ. અને છેવટે એની પરાકાષ્ઠા ક્યાં આવે? સર્વત્ર જે એક આત્મા છે, સર્વભૂત સમાત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. સર્વભૂતેષુ પ્રાણી માત્ર એક આત્મા, અને બધા એ પ્રાણી એક આત્મામાં જ રહેલા છે. આ પ્રકારે સર્વત્ર સમદર્શનમ. અને ભગવાન કહે છે કે આ સાચા અર્થમાં જ્ઞાન છે. ગુણેશુ અસંગ વૈરાગ્યમ. આ વિષયોમાં અનાસક્તિ એ જ વૈરાગ્ય છે. એટલે કે ભોગ બુદ્ધિમાંથી વિષયોમાં અનાસક્તિ રહેજો. વિષયો પ્રત્યેનો સંબંધ કેવો છે? આ ભોગનો સંબંધ નહીં, વિષયો સાથેનો તંદુરસ્ત સ્વસ્થ સંબંધ. આમ કશી વસ્તુનો કેમ લાભ લેવો, કેમ ભોગવ, એવો સંબંધ નહીં, પ્રેમનો સંબંધ. અને વૈરાગ્ય કહેવાય. ઐશ્વર્યમ છે અણિમાદય. અણિમાદી સિદ્ધિઓ પણ આપણામાં રહેલી છે, એનો પણ આવિર્ભાવ થયો, એને ઐશ્વર્ય કહેવામાં આવ્યું. આ પ્રકારે ભગવાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આ ચારે ચાર શબ્દોને કંઈક વિલક્ષણ અર્થ કર્યા, જે સામે પ્રચલિત અર્થ છે એના કરતા જુદા અર્થ કર્યા. આવું જાણો, આવું તેથી હવે બીજા બધા જે અગત્યની વસ્તુઓ જાણવાની છે. એટલે કહે છે અહીંયા આગળ ધર્માદીનામ મહાજન પ્રસિદ્ધાનામ અન્યથા વ્યાખ્યાતત્વાત. મહાજનમાં, મહાપુરુષોમાં જે પ્રસિદ્ધ છે કે ધર્મ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, ઐશ્વર્ય કોને કહેવાય, એ બધું શાસ્ત્ર, મહાપુરુષો એટલે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એને અન્યથા વ્યાખ્યાતત્વાત, એ બધાની ભગવાને જરા જુદા પ્રકારે વ્યાખ્યા કરી. તેથી યમાદિશભિ સંખ્યાત સ્વરૂપતો વા કિંચિત વૈલક્ષણ સ્યાત. એટલે ઉદ્ધવને થયું કે હવે આ જે યમ, નિયમ, આ બધી પ્રચલિત વસ્તુઓ છે, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, આ બધાના પ્રચલિત અર્થો તો છે જ, પણ કદાચ આ ભગવાન અત્યારે જે પ્રકારે વિલક્ષણ વ્યાખ્યા કરી રહ્યા છે એ રીતે જોતા કદાચ આ બધાની પણ કઈ વિલક્ષણતા હોય. એટલે ઉદ્ધવને જાણવાની જિજ્ઞાસા, ઈચ્છા થઈ કે જરા એનું સ્વરૂપ ભગવાન શું કે છે જાણવું તો ખરો. બધા મહાપુરુષો શાસ્ત્ર, સ્મૃતિ વગેરે શું કે છે બરોબર છે, પણ ભગવાન આ બધાની જે વિલક્ષણ વ્યાખ્યા કરે છે, સંખ્યાત સ્વરૂપત વા, સંખ્યા પણ યમ 5 હોય, નિયમ 5 જાણીતું જ છે. ભગવાન યમ કેટલા કહે છે, નિયમ કેટલા કહે છે. સ્વરૂપ યમ એટલે કોને કહેવાય? તો કે ભાઈ અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, પરિજ્ઞાન યમ કહેવાય. ભગવાન અને યમ કહે છે
કે બીજા કશાને કહેશે? નિયમો 5 કહેવાય છે. અને કયા કયા? શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ, ઈશ્વર પરિધાનમ. તો ભગવાન 5 નિયમ કહે છે કે વધારે ઓછા કહે છે? અને એ જે બીજે નિયમ કહેવાય એ જ કહે છે કે બીજાને એમાં બીજા નિયમ કહે છે? તેથી યમાદિષુ અપી સંખ્યાત સ્વરૂપતો વા કિંચિત વૈલક્ષણ્યમ સ્યાત. તો યમ, નિયમ વગેરે શમદમ વગેરેની અંદર પણ સ્વરૂપતઃ ખરેખર શમદમ કોને કહેવાય? સંખ્યાત. સંખ્યા સમાધિ ષટક સંપત્તિ એ 6 છે, વધારે ઓછી કેટલી છે વગેરે. ઇદમ સંભાવના. તેથી આવાની સંભાવના ઉદ્ધવે જોઈ. તદ વિશેષમ જિજ્ઞાસુ પૃચ્છતે. તેથી એની વિશેષતા જાણવા માટે હવે ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે. કેટલા બધા? 5 શ્લોકો સીધા પ્રશ્ન કરે. પ્રશ્ન 5 શ્લોકો છે. તો ચાલો 203 પાના પર આ 28 થી 32 જે 5 શ્લોક છે એ ઉદ્ધવના પ્રશ્નો છે. આપણે વાંચીએ. ઉદ્ધવ ઉવાચ યમઃ કતિવિદઃ પ્રોક્તો નિયમો વારિકર્ષણ કશ્યમઃ કોદમઃ કૃષ્ણ કા તિતિક્ષા ધૃતિઃ પ્રભો કિમ દાનમ કિમ તપઃશૌર્યમ કિમ સત્યમૃતમુચ્યતે કિમ સત્યમૃતમુચ્યતે કસ્ત્યાગઃ કિમ ધનમ ચેષ્ટમ કો યજ્ઞઃ કા ચ દક્ષિણા પુંસઃ કિમ સ્વિદ્બલમ શ્રીમન ભગો લાભસ્ય કેશવ કા વિદ્યા હ્રીઃ પરા કા શ્રીઃ કિમ સુખમ દુઃખમેવ ચ કઃ પંડિતઃ કશ્ચ મૂર્ખઃ કઃ પંથા ઉત્પથશ્ચ કઃ કસ્વર્ગો નરકઃ કસ્વિત કો બંધુર્દ કિમ ગૃહમ કાઢ્યઃ કો દરિદ્રો વા કૃપણઃ કઃ કઈશ્વરઃ એતાન પ્રશ્નાન મમ બ્રૂહિ વિપરીતાંશ્ચ સત્પતે ઉદ્ધવ વાંચે. ઉદ્ધવ કે ઉદ્ધવને બોલવાનો પ્રસંગ ક્યારે આવ્યો? ઉદ્ધવને લાગ્યું કે આ બધી વસ્તુઓ વિશે પણ ભગવાનનો કંઈક અભિપ્રાય વિલક્ષણ હોવો જોઈએ. મને ચાલો જાણીએ તો ખરા કે ભગવાન આ વિષયમાં શું કહે છે. એટલે ભગવાને જે આગળનો શ્લોક 27 કહ્યો એમાં પ્રશ્ન બીજ રહેલું છે. કારણ કે વિલક્ષણ વ્યાખ્યા કરે ને એ રીતે બીજી બધી વસ્તુઓમાં વિલક્ષણતા હોવી જોઈએ ભગવાન અભિપ્રાય પ્રમાણે. એટલે ઉદ્ધવમાં આ પ્રકારે કુતૂહલ જન્મ્યું અને તેથી પ્રેરાઈને આ પ્રશ્ન કરે છે. યમઃ કતિવિદઃ પ્રોક્ત. ભગવાન આ યમ જે છે એ કેવો છે? કેટલા પ્રકારનો છે? કતિવિધ કેટલા પ્રકારનો છે? નિયમ કતિવિધ પ્રોક્ત. એ ભગવાન આ નિયમ પણ કેટલા પ્રકારનો છે? વારિકર્ષણ વા નથી, વારિકર્ષણ વા અરિકર્ષણ. એવું વારી નથી પણ અરિકર્ષણ. નિયમો વા અરિકર્ષણ. કર્ષણ કર્ષયંત શરીરસ્થમ. કૃશ કરવું એ કૃશ ધાતુ છે. એમાંથી કૃશ શબ્દ આવ્યો. કૃશ કરવું, ક્ષીણ કરી નાખવું, નષ્ટ કરી નાખવું. કર્ષણ એટલે કૃશ કરનાર, ક્ષીણ કરનાર, નષ્ટ કરનાર. અરિકર્ષણ એટલે આ અરિ એટલે જે શત્રુ છે એને ક્ષીણ કરનાર. એટલે કહું રિપુ સૂદન. અરિ અર્થાત રિપુનું સૂદન નષ્ટ કરનાર હે ભગવાન. કશમ. શમ શું છે? કો દમ. દમ શું છે? હે કૃષ્ણ.
કા તિતિક્ષા ભગવાન, તિતિક્ષા કોને કહેવાય? ધૃતિ ભગવાન, ધૃતિ અર્થાત ધૈર્ય કોને કહેવાય? હે પ્રભુ. કિમ દાનમ ભગવાન, દાન કોને કહેવાય? કિમ તપઃ, તપશ્ચર્યા કોને કહેવાય? કિમ શૌર્યમ, શૌર્ય કોને કહેવાય? કિમ સત્યમ, સત્ય કોને કહેવાય? ઋતમ, ઋત કોને કહેવાય? કસ ત્યાગ ભગવાન, આ ત્યાગનું શું સ્વરૂપ છે? કિમ ધનમ છે ઇષ્ટમ, ઇષ્ટમ ધનમ. ઇષ્ટમ એટલે અભ્યરિતમ પૂજિતમ. ટૂંકમાં ભગવાન ઉત્તમ ધન કોને કહેવાય? અભિષ્ટ ઈચ્છનીય ધન કયું છે? કો યજ્ઞ ભગવાન, યજ્ઞનું શું સ્વરૂપ છે? કાચ દક્ષિણા, દક્ષિણા કોને કહેવાય? પુંસ કિમ સ્વિત બલમ, હે ભગવાન આ મનુષ્યનું સાચું બળ કયું છે? હે શ્રીમન, આ શ્રીમન જે ભગવાનનું સંબોધન છે. શ્રીમદ શબ્દનું સંબોધન છે શ્રીમન. શ્રીમદ એટલે શ્રી ધરાવનારા. ભગવાન આપણે શ્રીમાન કહીએ ને, શબ્દ શ્રીમદ છે અને એનું પહેલી વિભક્તિમાં થાય શ્રીમાન. શ્રીમન છે એનું સંબોધન. ભગો લાભસ્ય કે, હે કેશવ, ભગવ કોને કહેવાય? લાભ કોને કહેવાય? કા વિદ્યા ભગવાન, વિદ્યા કોને કહેવાય? કેવી વિદ્યા? શ્રીહી પરા કા શ્રીહી. અહીંયા સિદ્ધ સ્વામી કહે છે કે આ પરા જે વિશેષણ છે આ ત્રણેય લાગુ પડે. કા પરા વિદ્યા, ઉત્તમ વિદ્યા કઈ છે? કા પરા શ્રીહી, ઉત્તમ લજ્જા કઈ? કા પરા શ્રીહી, ઉત્તમ શ્રી. શ્રી એટલે કે છે મંડનમ, ભૂષણમ, ઉત્તમ ભૂષણ. શ્રી કોને કહે? શ્રી શોભા, તો ભૂષણ કોને કહેવાય? કિમ સુખમ ભગવાન, સુખ કોને કહેવાય? દુઃખમેવ છે, દુઃખ કોને કહેવાય? અગત્યની વસ્તુ છે. આપણે બધા સુખ દુઃખની આપણી પોતાની વ્યાખ્યા કરતા હોઈએ છીએ. તિતિક્ષા વગેરે આપણી પોતાની વ્યાખ્યા હોય છે. એવું છે ને, આ બધા શબ્દો આપણા રોજબરોજના વ્યવહારમાં પ્રચલિત છે અને આપણે આપણી રીતે તિતિક્ષા કોને કહેવાય, સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, તપ કોને કહેવાય, ધૈર્ય કોને કહેવાય, આપણી પોતાની રીતે આ બધું આપણે સમજતા હોઈએ છીએ. પણ સ્વ યોગ્ય છે કે નહીં? યોગ્ય ના હોય તો આપણે સ્વને ફેરફાર કરીને આપણા જીવનમાં એ પ્રકારે ફેરફાર કરવો, એને માટે આપણી વ્યાખ્યા પૂછવામાં આવે છે. કફ પંડિત ભગવાન, પંડિત ભગવાન મુખ્ય સાચા પંડિત કોને કહેવાય? કશ્ય મૂર્ખ, ખરા અથવા મૂર્ખ કોણ છે? આપણે જેને મૂર્ખ કહેવાય, મૂર્ખ ના પણ કહેવાતો હોય. આપણે જેને પંડિત કે પંડિત ના પણ કહેવાતો હોય, ખરું ને? કફ પંથા ભગવાન, આ સાચો માર્ગ કહેવાય. પંથા એટલે માર્ગ, પથ. ઉત્પથશ્ચ કહે, કુમાર્ગ કયો કહેવાય? સન્માર્ગ કોને કહેવાય? કુમાર્ગ કોને કહેવાય? કે સ્વર્ગ, સ્વર્ગ કોને કહેવાય? કહ નરક, નરક કોને કહેવાય? કસ્વિત કો બંધુ કિમ ગૃહમ ભગવાન, કોને આપણે બંધુ કહેવો જોઈએ? કોને આપણે ઘર કહેવું જોઈએ? કોને આપણે બંધુ માનવું જોઈએ? કોને આપણું ઘર માનવું જોઈએ? આઢ્ય એટલે ધનવાન, ધનવાન ખરા અર્થમાં ધનવાન કોને કહેવાય? કો દરિદ્ર ભગવાન, ખરા અર્થમાં દરિદ્ર કોને કહેવાય? કો આ કૃપણ ભગવાન, આ કૃપણ એટલે કંજૂસ કોણ છે? કહે ઈશ્વર, ઈશ્વર કોને કહેવાય? શાસક કહો, ઈશ્વર કહો, રાજા કહો. એતાન પ્રશ્નાન મમ બ્રૂહી ભગવાન, આ પ્રશ્નો મને કહો. પ્રશ્નો તો કહેવાય, પ્રશ્નાન એટલે પૃષ્ઠાન, સ્થાન. આ પ્રશ્ન એટલે શું છે? આ પ્રશ્ન દ્વારા જે મેં વસ્તુ પૂછી એના ઉત્તર આપો. પ્રશ્નના ઉત્તર આપો. પ્રશ્નો કહો એમ ના કહેવાય, પ્રશ્નના ઉત્તર કહો. પ્રશ્ન દ્વારા જે મેં જાણવાની પૂછા કરી છે એ વિશે આપ મને કહો. વિપરીતાંશ સત્પતે, સત્પતિ, સત એટલે સત્પુરુષો, એમના પતિ એટલે પાલન કરનાર, સત્પુરુષોનું પાલન કરનાર ભક્ત વત્સલ હે પ્રભુ.
વિપરીતામ સમય બ્રૂહી, આ બધાના ઉલટા છે. સમય એટલે અસમા, દમ એટલે અદમા. ટૂંકમાં આ બધાને વિપરીત એ પણ મને કહો. બહુ મોટો ભગવાન કહેતા નથી, પણ કહેલા તને સમ કહું એટલે અસમ સમજી જ લેવાનું. ટૂંકમાં વિપરીત જુદું કહેવાની જરૂર નથી પડી છતાંય. અને વિરોધી જે ભાવો છે એની પણ આપ વ્યાખ્યા કરો. આ પ્રકારે મોટી પ્રશ્ન જડી વસાવી દો ઉદ્ધવે. ભગવાનને વ્યસ્ત રાખશે હવે અધ્યાયના અંત સુધી. ભગવાને કામ સોંપી દીધું. એટલે વિપરીતાન અસમાધિન પૃષ્ટાર્થાનામ એ તેષામ ઉક્ત્યાય. પછી પૂછ્યું છે એનો ઉત્તર આપો એ પરથી જ એના વિપરીત ભાવ કયા છે એ જવાબ અપાઈ ગયો. અનુક્તા આપી મયા જ્ઞાસ્યંતે. ટૂંકમાં ભગવાન આપ નહીં કહો તો પણ એને વિપરીત કોને કહેવાય હું જાણી લઈશ, સમજી લઈશ. એટલે વિપરીત કહેવાની એટલી તસદીદમાં નહીં રહેતો, પણ આપ જે કહો છો એની ઉલટા જે ભાવ છે એ વિપરીત ભાવથી હું સમજી લઈશ. એ રીતે ભગવાન હવે ઉત્તર આપવાનો પ્રારંભ કરે છે. હવે પહેલા યમ અને નિયમ વિશે પૂછ્યું છે. બધા જાણે છે યમ કોને? અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય પરિગ્રહ યમા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ પાંચને યમ કહેવામાં આવે છે. શૌચ, સંતોષ, તપસ્વાધ્યાયેશ્વર પરિધાન નિયમા. સૂત્ર પાતંજલ યોગમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પરિધાન આ નિયમ કહેવામાં આવે છે. આ નિયમ અને નિયમની આ બંને 5-5 સંખ્યામાં છે અને એની આ પ્રચલિત વ્યાખ્યા છે. ભગવાન કેટલી સંખ્યા કહે છે અને શું વ્યાખ્યા કરે છે એ આપણે સાંભળીએ. શ્રી ભગવાન વાચ અહિંસા સત્યમસ્તેયમસંગો ખ્રીર સંચય આસ્તિક્યમ બ્રહ્મચર્યમ ચ મૌનમ સ્થૈર્યમ ક્ષમા ભયમ. શૌચમ જપસ્તપોઃ મશ્રદ્ધાતિથ્યમ મદર્શનમ. તીર્થાટનમ પરાર્થેહ તુષ્ટિરાચાર્ય સેવનમ. એતે યમાસ નિયમા ઉભયોર્દ્વાદશ સ્મૃતાઃ. પુંસામુપાસિતાસ્તાત યથા કામં દુહન્તિ. તો ભગવાને કહ્યું એ તે યમાહ સનિયમાહ. 35મા શ્લોકમાં કહ્યું કે હે ઉદ્ધવ, મેં તને નિયમ સહિત આ યમ કહ્યા. ઉભયો દ્વાદશ સ્મૃતા. આ બંને કેવા છે? 12 છે. તો યોગશાસ્ત્રના બંને 5-5 છે પ્રકારે જાણીતા છે. ભગવાન શું કહ્યું? 12 યમ અને 12 નિયમ. પુંસામ ઉપાસિતા સ્तात. હે तात, હે પ્રિય ઉદ્ધવ, પુંસામ ઉપાસ્થિતા. પુંસ મનુષ્યો કે સાધકો જયારે આ યમ અને નિયમની ઉપાસના કરે, આરાધના કરે, સેવન કરે, ટૂંકમાં આપણા વ્યક્તિત્વનું ઘડતર કરવા માટે આ યમ અને નિયમ છે. તો આ પ્રકારે જયારે આ યમ અને નિયમના પાલન દ્વારા મનુષ્ય પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરે, શેના માટે કરે છે? યથા કામમ દુહંતી. એ મનુષ્યની કામના પ્રમાણે દુહંતી પૂરયંતી. કામના અનુસાર એ ફળ પ્રદાન કરે. સકામ અને નિષ્કામ બે થઈ શકે. તો કે છે ભાઈ જો આ મુમુક્ષુઓ છે એ લોકો તો નિષ્કામ પ્રમાણે આ યમ નિયમનું પાલન કરે તો મોક્ષ રૂપી ફળ પ્રદાન કરે.
અને બીજા લોકો જે હોય એ કામના સહિત આ યમનિયમનું પાલન કરે તો પણ એમને સ્વર્ગ પ્રાપ્ત થાય. અભ્યુદય અને નિશ્રેયસ. તો નિષ્કામથી નિશ્રેયસ એની જ વસ્તુ. તો વસ્તુ એની જ છે, પરંતુ ફળ આપણે જુદું જુદું મળે. કયા પ્રકારની કામનાથી પ્રેરાઈને કરવામાં આવ્યું છે. કેટલી મહત્વની વસ્તુ છે ને આ વસ્તુની લોકોને ખબર નથી. ભગવદ્ ગીતા બહુ સ્પષ્ટ કરી કે માત્ર કર્મ નહીં. કે આમ તો વેદના કર્મકાંડમાં કામનાને મહત્વ આપવામાં આવ્યું છે. અર્થી સમર્થ વિદ્વાન. તો અર્થી એટલે કર્મ કરવાના પરિણામે જે ફળ મળે એની ઈચ્છા ધરાવનાર. સમર્થ કર્મ કરવાનું સામર્થ્ય ધરાવનાર. વિદ્વાન કર્મ કરવાનું જ્ઞાન ધરાવનાર. જ્ઞાન હોય પણ જોડે સામર્થ્ય પણ જોઈએ. ટૂંકમાં કર્મ માટે જે બધી સામગ્રી બધું જોઈએ એ સામર્થ્ય જોઈએ. કર્મ કરવાનું જ્ઞાન જોઈએ. કર્મના પરિણામે જે ફળ પ્રાપ્ત એમાં આપણને રસ જોઈએ. તો કર્મ રસપૂર્વક થાય. એમ માને છે કે કર્મ આપણે કરીએ એમાંથી શું ફળ મળે એમાં જો આપણે રસ ના હોય તો કર્મમાં રસ રહેતો નથી. આ પ્રકારે. અને બીજું તદુપરાંત જે બીજી અનધિકારી નથી. ટૂંકમાં અપરિદાસ. ટૂંકમાં તમે બીજું કઈ કાણો કુબડો વગેરે નથી. ટૂંકમાં શાસ્ત્રમાં જેને અનધિકારી કહે છે એવો કોઈ તમારામાં કોઈ ઉણપો ના હોય તો કર્મ કરવા માટે આ અધિકારી કહેવાય. અધિકારીપણાની એક જરૂરિયાત કઈ છે? અર્થી. એટલે મુખ્યત્વે એટલે આ સકામ કર્મ. પણ ત્યાં પણ નિત્ય નિમિત્ત કર્મ છે એમાં કોઈ કામના હોતી નથી, કારણ કે એનું કોઈ ફળ કયું જ નથી. એટલે નિત્ય નિમિત્ત આપોઆપ નિષ્કામ થયા થાય. એટલે નિયતમ કુરુ કર્મત્વમ. નિયત કર્મ નથી. ભગવાન શંકરે કે નિત્યમ કર્મ. તો નિત્ય નૈમિત્ત કર્મ કર. આવું જ અર્થ કરીને આવ્યો બધું. એટલે કે છે ને આવું જ અર્થ કરે કે શાસ્ત્રીય અર્થ કરવો પડે. કુરુન્નેવે કર્માણી જીજ વિશે શતમ સમાહાર. કર્મ કરતા કરતા મનુષ્ય 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. કેવું કર્મ? વિહિત કર્મ. એવમ ત્વયિ નાન્ય થેતોસ્થી ન કર્મ લિપ્યતે નરે. આ પ્રકારે કર્મ કરીશ તો જ તને કર્મ લેપાયમાન નહીં કરે. કર્મથી લેપાયમાન ન થવા માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. એટલે નિત્ય નૈમિત્ત કર્મ કર. એટલે નિષ્કામ કર્મ થઈ ગયું આપોઆપ. કારણ કે નિત્ય નૈમિત્ત કર્મનું કોઈ ફળ કહેવામાં આવ્યું નથી. પણ એટલે ટૂંકમાં યમ નિયમ વગેરે પણ જો આપણે નિષ્કામ થયા કરીએ તો આપણને આંતરિક સંપત્તિ પ્રાપ્ત થાય, દૈવી સંપત્તિ પ્રાપ્ત થાય, સાત્વિકતા પ્રાપ્ત થાય. તો જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય બધું પ્રાપ્ત થાય. અને આપણે સકામ કામના સહિત કહીએ તો સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય. પણ ટૂંકમાં આપણે કરેલું જે છે એ પુણ્ય છે, એ પુણ્ય સ્વર્ગ વગેરે દુનિયા વસ્તુ આપવામાં ખર્ચાઈ જાય. પણ આપણે કરેલા પુણ્યના પરિણામે આપણે કશી દુનિયા વસ્તુ ન માંગીએ તો પછી એ કર્મ કંઈક તો ફળ આપે જ ને. પેલા એમ મારે કશું ફળ ના આપે. આપણે કે નહીં, ફળ તો આપે જ. શું ફળ આપે? એ અંતઃકરણ શુદ્ધિરૂપી ફળ આપે. આ એક નવી વસ્તુ છે. એટલે શંકરાચાર્ય મહારાજ ભગવદ્ ગીતાના ઉપોદ્ઘાતમાં જ કહે છે એનો ભાષ્યમાં કે ભાઈ આ બધા જ કર્મ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યા એ કામના સહિત કરવામાં આવે તો સ્વર્ગરૂપી આપણને અભ્યુદય આપે. એ જ કર્મ નિષ્કામ ભાવે કરવામાં આવે તો આપણને નિશ્રેયસ પ્રદાન કરે. એટલે કયું કર્મ એ અગત્યનું નથી. હવે એમાં પણ બધા અભિપ્રાય છે. એટલે 18મા અધ્યાયમાં કહેવામાં આવ્યું ને ભાઈ કામ્યનામ કર્મણામ નાશમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણા. બધા કામ્ય કર્મનો ત્યાગ કરો એને કેટલાક સંન્યાસ કહે છે. જ્યારે બધા કર્મના ફળનો ત્યાગ કરો એને કેટલાક ત્યાગ કહે છે. એટલે ત્યાગ કે સંન્યાસ વિશે કેટલાકનો અભિપ્રાય એવો છે કે કામ્ય કર્મ કરવું જ નહીં. બીજા કહે છે કર્મ કામ્ય પણ નથી, નિષ્કામ પણ નથી. કર્મ ભાવના કહી છે. કોઈ પણ કર્મ જેને કામ્ય કર્મ કહેવામાં આવે છે તે પણ ટૂંકમાં જે સામાન્ય રીતે સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર હોય, ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારો હોય,
યશ પ્રાપ્ત કરાવનાર હોય. ટૂંકમાં આપણે આપણા ધંધો કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, જેને કામ્ય કર્મ કહેવાય, એના પરિણામ આપણને વળતર મળતું હોય, એ પણ એ કર્મ નિષ્કામ ભાવે કરીએ તો અંતઃકરણ શુદ્ધિનું કારણ બને. ટૂંકમાં વેપારી પણ આમ તો એમ જ કહેવાય કે જે ભાઈ વેપારી જયારે કઈ દુકાન રાખી હોય તો કઈ ઓછું મફત કામ કરવા છતાં એ કર્મ નિષ્કામ ભાવે કરે તો એ અંતઃકરણ શુદ્ધ. ગમે તે કર્મ નિષ્કામ ભાવે થઈ શકે. આ બીજો અભિપ્રાય છે. પેલું કે આ બધા કામ છોડો, તમે આ બધા કર્મ સકામ કર્મ છોડી દો. કામ્ય નામ કર્મણામ ન્યાસમ, બધા કામ્ય કર્મ ત્યાગ કરવો એટલે માત્ર નિત્ય નૈમિતિક કર્મ રહ્યા કેટલા? નિષિદ્ધ કર્મ તો ના જ થાય, પ્રાયશ્ચિત કદાચ જરૂર પડતા થાય. નિત્ય નૈમિતિક કર્મ કરવો એનું નામ સંન્યાસ. કેટલાકે કહ્યું, બીજા કહે છે તમે કામ્ય કર્મ પણ કહેવાયા હતા કામ્ય કર્મ કરો પણ નિષ્કામ ભાવે કરો. એટલે એવું નહીં કર્મ તમને બાંધે છે, એવું ખરું કે અમુક કર્મ અમુક સંજોગો પ્રલોભન ઉત્પન્ન દૂર રહેવું સારું ખરું. એ રીતે કહ્યું કામ્ય કર્મ છોડો. પણ તમારામાં બહુ સ્વસ્થતા હોય તો જે સંજોગો હોય જે કર્મ કરવું પડે કરો, પણ નિષ્કામ ભાવે કરો તો એ પણ સંન્યાસ જ કહેવાય. એટલે કહ્યું કે આ યમ અને નિયમ જો સકામતયા કરવામાં આવે તો તમને અભ્યુદય કે સ્વર્ગ પ્રદાન, સ્વર્ગ સુધી વસ્તુ પ્રદાન કરે. નિષ્કામ ભાવે કરવામાં આવે તો તમને મોક્ષ પ્રદાન કરે. આમ યથા કામમ દુહંતે. આ તો કામધેનુ છે. આ યમ નિયમ કામધેનુમાંથી જે પ્રકારનું દૂધ જોઈએ એ પ્રકારનું મળે. અભ્યુદય કે નિશ્રેયસ. આ તો એને છેલ્લે કહેવામાં આવ્યું, જે આપણે પહેલા કહી દીધું, પણ હવે બધાની વ્યાખ્યા કરી છે એક એકની. બધા ભગવાન માત્ર બધા નામ જ આપે છે, બીજું વ્યાખ્યા કઈ કરતા નથી, કારણ કે એવું જાણીતી વસ્તુઓ છે, બહુ વ્યાખ્યા નહીં કરતા. અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, ખ્રીહિ એટલે લજ્જા, અસંચય એટલે પરિગ્રહ, આસ્તિક્ય, બ્રહ્મચર્ય, મૌન, સ્થૈર્ય, ક્ષમા, અભય. આમાં પેલા 5 તો આવી જ ગયા. અહિંસા આવી ગઈ, સત્ય આવી ગયું, બ્રહ્મચર્ય આવી ગયું, અસંચય આવી ગયું, અસ્તેય પણ આવી ગયું. એ 5 તો આવી જ ગયા. ઉપરાંત બીજા 7 ભગવાન અંદર ઉભી રહ્યા. આ 12 ને યમ કહેવામાં આવ્યા. તો જો અહિંસા પરપીડા વર્જનમ, પ્રાણીનામ અપીડનમ અહિંસા. કોઈ પ્રાણીને મન, વચન કે કર્મથી આપણે દુઃખ ન પહોંચાડવું. ટૂંકમાં દુઃખ બે રીતે પહોંચે. કોઈની શારીરિક ઈજા તો પણ દુઃખ પહોંચે, કોઈની લાગણી દુભાય તો પણ દુઃખ પહોંચે. ટૂંકમાં મન, વચન ને કર્મ, મન, વચન ને શરીરથી, કાયાથી જે કોઈ કર્મ કરીએ એ દ્વારા કોઈ પ્રાણીને, ખરેખર પ્રાણી શું કશી વસ્તુ પ્રાણીને ચાલો કે પ્રાણી બિચારું એમ દુઃખી થાય. આ પથ્થર વગેરે કશું ના થાય એનો નથી કે પથ્થરનો પણ અનાદર કરીને જેમ તેમ ફેંકવા, એવું પણ નહીં. છતાંય ચાલો આમ તો પ્રાણી નામ અપીડન કહેવામાં આવે છે. એટલે કોઈ પ્રાણીને આપણા માનસિક કર્મથી, આપણા શબ્દોથી કે આપણા શરીરના કર્મથી કોઈ પ્રાણીને દુઃખ ના પહોંચે. શરીરના સ્તરે કે લાગણીના સ્તરે. બસ આ નામ છે અહિંસા. આ બધું પતી ગયું, એક જ આ કામ કરતો બધું બાકીનું આવી જાય અંદર. એટલે અહિંસાને યોગશાસ્ત્ર સૌથી પહેલા મૂકે છે. એટલે કહેવામાં આવે છે કે બાકીના 4 જે યમ છે, સત્ય, પછી અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ખરેખર તો અહિંસાના શુદ્ધિકરણ માટે જ છે. અહિંસાનું પાલન બધા સંજોગોમાં કઈ રીતે કરવું એ માટે આપણને માર્ગદર્શન આપે છે. કોઈ અસત્ય બોલીશ તો હિંસા કહેવાય છે. માટે બોલવાનું હોય ત્યારે સત્ય બોલવું તો અહિંસા કહેવાય. અસ્તેય, બીજાના ધન પ્રત્યે તું લાલચ રાખીશ તો હિંસા કહેવાય છે. મારે કોઈ પ્રત્યે લાલચ ન રાખવું. બ્રહ્મચર્ય, જો તું વિષયો પ્રત્યે કોઈ પ્રકારનો કાબુ નહીં રાખે હિંસા કહેવાય છે. માટે બ્રહ્મચર્ય એટલે કે આત્મસંયમ, દરેક વ્યવહારની અંદર આત્મસંયમ એ અહિંસા કહેવાય છે. પરિગ્રહ, તું જોઈ વણજોગું સંઘર્ષ તો હિંસા કહેવાય છે. માટે વણજોગું ન સંઘરવું. અહિંસાની શુદ્ધિ થાય એટલા માટે, અહિંસા જ આપણે સ્પષ્ટ થાય માટે
જુદા સંજોગોમાં અહિંસાનું પાલન કેમ કરવું એ માટે બીજા 4 યમ કહેવામાં આવ્યા, પણ અહિંસા જ મુખ્ય છે. અને અહિંસાના પાલન માટે જ વાસ્તવમાં એમ કહો કે 12 વખત અહિંસાના પાલન માટે જ કહેવામાં આવ્યા. ટૂંકમાં એક જ યમ છે અહિંસા, હિંસા ન કરવી. યમ એટલે શું? ટૂંકમાં પોતાના પર નિયંત્રણ રાખવું. યમ એટલે સંયમ રાખવો. આમ કેમ સંયમ રાખવાનું કહે છે? શું ન કરવું? આ યમ એટલે શું? ન કરવું. તો આ ન કરવાનું કેમ? કારણ કે આ હિંસા કરવાનો આપણો એક સ્વભાવ છે, આપણો એક સ્વાભાવિક આવેગ છે હિંસા કરવી. કેમ? કારણ કે અજ્ઞાનમાંથી હિંસા જન્મે છે. અજ્ઞાન શું કરે છે? આત્માનું અજ્ઞાન. એને કારણે હું મારી જાતને અપૂર્ણ માનું છું. જ્યાં પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાનો અધ્યારોપ થાય છે. અજ્ઞાન આવું કરે છે, આવરણ અને વિક્ષેપ. એટલે અજ્ઞાનને કારણે હું જાણતો તો નથી જ કે હું પૂર્ણ છું, પણ વિપરીત જ્ઞાન એટલે કે પોતાને અપૂર્ણ માનવો, આ રીતે પોતાને ઊણો અધૂરો માનવો. એને કારણે પછી ઈચ્છા જન્મે. કેવી રીતે? પૂર્ણ બનવું, અધૂરપમાંથી કેમ મુક્ત થવું. આ કામના જન્મને એટલે હિંસાની શક્યતા જન્મે. કારણ કે આ કામના છે ને એક બળ છે. કામ એ છે, ક્રોધ એ છે. આ કામના ક્રોધમાં પરિણમવાની સંભાવના છે જ. અને જ્યાં ક્રોધ હોય ત્યાં ક્રોધ હોય, દ્વેષ હોય તે હિંસા હોવાની છે. એટલે હિંસાનું મૂળ કારણ કયું છે? અવિદ્યા. બધા જે જન્મે છે હિંસાગત પ્રાણી છે. બીજા બધા પ્રાણીઓ હિંસા છે ને એનું નિયંત્રણ ભગવાને કરેલું છે. બીજા બધા પ્રાણીઓ પોતાની મર્યાદાથી વધીને હિંસા ના કરી શકે. વાઘ પર પેટ ભરાય ને એટલે આપોઆપ જ એને શિકાર કરવાની વૃત્તિ જતી રહે. પેટ ભરાય પછી દોડાદોડ ના કરે, તો ગાળો થઈ ગયો હોય તો ખરે, બાકી તો એમની હિંસાની ભગવાન નિયંત્રણ કરે છે. તો જ એક પ્રકારનું બેલેન્સ, તો જ એક પ્રકારની શું કહેવાય એને એક સમતુલા જળવાઈ રહે. દરેક પ્રાણીને માટે હિંસાનો આવેગ તો બધામાં જન્મેલો જ છે, પણ એ બધાને હિંસાના આવેગનું નિયંત્રણ ભગવાન કરે, એટલે કુદરત કરે છે. એટલા જ માટે બધા જ પ્રાણીઓ હિંસા કરવા છતાં, દરેક જીવ બીજા જીવ પર નભતો હોવા છતાં પણ કોઈ પણ જીવ પોતાની જરૂરિયાત કરતા વધારે હિંસા નથી કરતો કે વધારે લેતો નથી. એટલે કુદરતની એક સમતુલા જળવાઈ રહે, ઇકોલોજીકલ બેલેન્સ જળવાઈ રહે. એક માણસ એવો છે જેના પર નિયંત્રણ નથી, કારણ કે ભગવાન મનુષ્યને સ્વતંત્રતા આપી છે. હવે એ પણ હિંસાનો આવેગ લઈને જ જન્મ્યા છે. આ કામ ક્રોધ લઈને જ જન્મે માણસ અજ્ઞાનને કારણે. પણ એના પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે એને કહેવું પડે કે હિંસા ન હિંસ્યાત સર્વાભૂતાની, કોઈ પ્રાણી હિંસા ન કરવી જોઈએ. પેલાને કહેવાની જરૂર નથી, એને કહીએ તો એ ખોટું છે. બિલાડીને કહે કે હિંસા ના કરીશ તો કુદરત ચાલે ને. એને તમે કહો કે હિંસા ના કરે તો બિલાડી મરી જાય બિચારી. અને માટે એને જીવંત રહેવા માટે હિંસા કરવી પડે. માણસે જીવંત રહેવા માટે હિંસા કરવી પડે, પણ એ જોઈએ એને કહેતા બહુ ઘણી કરી શકે છે. શેને કારણે? લોભને કારણે, રાગ દ્વેષને કારણે, કામ ક્રોધને કારણે. આ રાગ દ્વેષ વગેરે વસ્તુઓ પેલામાં નથી હોતા. બીજામાં જે કે એમના વૈરવૃત્તિ સ્વાભાવિક હોય, બાકી કશું નહીં. આપણે તો વૈરને જે ફેલાવે બધું જે કરીએ એની કોઈ મર્યાદા જ નથી ને. અંદરનું જે દુઃખ છે ને માણસને વધારે હિંસક બનાવતો હોય છે. જેટલો માનવી અંદરથી અધૂરો દુઃખી એટલો વધારે હિંસક. એટલા માટે આ મનુષ્યની હિંસા વૃત્તિ છે એનું નિયંત્રણ કરવાની જરૂર છે. તો કામ છે એ ક્રોધ જન્માવે, લોભ જન્માવે, બધું જન્માવે. એટલા માટે આ હિંસા છે એ આપણે મુખ્ય આસુરી વૃત્તિ છે. એમાંથી કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય આ બધું જે છે ને બધા હિંસાના પ્રકાર છે. એટલે અહિંસા, એક અહિંસાના વ્રતનું પાલન કરવું હોય તો બધું અંદર આવી જાય. એટલે પણ એ તો અહિંસાને જુદી આટલી જ કહેવામાં આવી, પ્રાણીના અપીડનમ અથવા તો પરપીડા વર્જનમ, બીજા કોઈનામાં પીડા ન કરવી. બસ આટલું જ. તો ક્યારે ન કરીએ?
બીજાને શેનાથી પીડા જન્મે છે પહેલા આપણે જાણવું પડે કે આમ કરો તો પીડા જન્મે, આવું બોલવાથી કોઈને પીડા થાય છે, આમ વર્તવાથી કોઈને પીડા થાય છે, આમ વિચારવાથી પણ કોઈને પીડા થાય છે. પહેલા તો આપણે જાણવું જોઈએ કે આપણને શેનાથી પીડા થાય છે. બીજાને શેનાથી પીડા થાય છે એ જાણવા માટે આપણને શેનાથી પીડા થાય છે એ જાણીએ તો લગભગ ખબર પડી જાય કે બીજાને શેનાથી, આ બધા સરખા જ છે. તો કોઈ મારી લાગણી દુભાવે ના ગમે, અપમાન કરે તો ના ગમે, ચોરીમારી કરે તો ના ગમે, જુઠ્ઠું બોલે તો ના ગમે, વગેરે વગેરે. બસ બીજાને પણ આવું ના ગમે. પણ મને જ નથી ગમતું બીજાનું વર્તન, એ પ્રકારનું વર્તન બીજા સમક્ષ ન કરવું. આમ નકારાત્મક કહેવામાં આવે છે. આત્મના પ્રતિકૂલાની અન્યેષામ સમાતે, એટલું જ કહેવામાં આવ્યું. પોતાની જે પ્રતિકૂળ છે એવું વર્તન બીજા સમક્ષ ન કરવું, એનું નામ અહિંસા. કોઈ વ્યાખ્યા અઘરી જાણે છે. માત્ર ન કરવું નહીં, પછી ખરેખર તો આપણને ન ગમે વસ્તુ બીજા ન કરવાનું ક્યારે થાય? આપણને ગમતી વસ્તુ બીજાને કરીએ ત્યારે, તો જ ખરા અર્થમાં અહિંસા થાય. આમ અહિંસા નકારાત્મક વસ્તુ લાગે છે, પણ નકારાત્મક નથી, એ ખરેખર તો વિધેયાત્મક છે. એટલે આપો એટલા જ માટે ભગવાન બુદ્ધ વગેરે જે અહિંસા શીખવી છે એમણે કરુણા કહી, કરુણા પર ભાર આપ્યો કે આપણા હૃદયમાં કરુણા હોવી જોઈએ. બીજાના દુઃખ માટે આપણા હૃદયમાં કરુણા હોવી જોઈએ. એટલે ક્ષમા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. તો અહિંસા સાચા અર્થમાં શક્ય છે. બાકી માનસિક અહિંસા થઈ જાય. કરુણા ના હોય, પ્રેમ ના હોય, બીજાની લાગણી વિશેની આપણામાં કોઈ સંવેદનશીલતા ન હોય, આપણે ઇનસેન્સિટિવ હોઈએ, તો આપોઆપ જ આપણી વિચાર પદ્ધતિ એવી હોય કે બીજાનો અનાદર થઈ જાય, અવગણના થઈ જાય. આ રીતે અહિંસા એટલે માત્ર પીડા ન પહોંચાડે એટલું નહીં, પરંતુ બીજાને પીડામાંથી મુક્ત કરવો એવું આવી જાય. અથવા બીજાને સહાયભૂત થવું, આ બધું અહિંસામાં આવી જાય. ચાલો, અહિંસા. સત્યમ હિત પ્રિય યથાર્થ ભાષણમ. સત્ય કોને કહેવાય? હિત પ્રિય યથાર્થ ભાષણ. ભાષણો બોલવું. આમ સત્ય જ્યારે કહેવામાં ત્યારે સત્ય બોલવાને સત્ય કહેવામાં આવે છે. સત્ય વચન પૂરતું સત્ય સામાન્ય રીતે મર્યાદિત હોય છે. તો સત્ય એટલે આ જીવનમાં સત્ય કોને કહેવાય? સત્ય પ્રત્યેની નિષ્ઠાને સત્ય કહેવાય ખરેખર. ટૂંકમાં જીવનમાં સત્ય એટલે પરમાત્મામાં નિષ્ઠા હોવી જોઈએ. એટલે ગાંધીજીએ સત્યને પહેલું કહ્યું. ગાંધીજીએ અહિંસા કરતા સત્યને પહેલું મૂક્યું. સત્ય કોને કહેવાય? સતમાં નિષ્ઠા હોવી, પરમાત્મામાં નિષ્ઠા હોવી. તો મુખ્ય મનુષ્યનો ધર્મ કયો છે? પરમાત્મામાં નિષ્ઠા હોવી, સત્યમાં નિષ્ઠા હોવી. અને એ નિષ્ઠાનું પાલન કેવી રીતે કરવું? અહિંસા દ્વારા કરવું વગેરે. ચાલો, સત્ય એટલે યથાર્થ ભાષણ. આપણે જેવું જાણીએ છીએ તે પ્રકારે બીજાને પહોંચાડવું. આપણે જાણીએ છીએ એ પ્રકારે કહેવું એટલું જ નહીં, પરંતુ આપણા કહેવામાં આપણો ઈરાદો પણ પ્રામાણિક હોવો જોઈએ. જ્યારે સાચું બોલતા હોય ત્યારે આપણે પ્રામાણિકપણે બોલીએ કે જેથી હું જેને સાચું માનું છું એ બીજાને પહોંચે. ઘણીવાર આપણે સાચું પણ એવી કુશળતાથી બોલતા હોઈએ કે બીજો ભૂલ થાપ જ ખાઈ જાય, બીજામાં કંઈક ભ્રમ જ જન્મે. એવી તો બોલી શકીએ છીએ આપણે. શબ્દ એક શબ્દના આપણે એકથી વધારે અર્થ થતા એવા શબ્દોનો અર્થ કરીએ, કઈ દ્વિઅર્થી શબ્દો બોલીએ, વાક્ય રચના કે કરી, એમ કરવા દ્વારા ઘણીવાર માણસો સત્ય બોલીને પણ સત્યને છુપાવતા હોય છે. એનો થઈ ગયો કે એનો ઈરાદો પ્રામાણિક નથી, તો પછી એને સત્ય ના કહેવાય. એટલે મનમાં, વચનમાં અને કર્મની અંદર પણ એક વાક્યતા હોવી, સુમેળ હોવો, આર્જવ હોવું, પ્રામાણિકતા હોવી, એનો પણ સત્યમાં સમાવેશ થઈ જાય. એટલે કહે છે કે ભાઈ હિત પ્રિય યથાર્થ ભાષણ. યથાર્થ ભાષણ, યથા અર્થ, જેવો અર્થ, જે વસ્તુ જેવી છે તે પ્રકારે કહેવી. પણ તો પછી શું છે અંગ્રેજીમાં કહે ભાઈ કે કોલ એ શું છે? સ્પેડ અ સ્પેડ એવું છે, એવું વાક્ય છે.
સ્પીડ શું કહેવાય ને આપણો હા સ્પીડ પાવડાને પાવડો કહેવાય. એવું કેમ ક્યાંથી આવ્યું ખબર નથી. કોલ એ સ્પેડ અંગ્રેજીમાં વસ્તુ જેવી છે તેવી કેમ. બસ આ પ્રકારનું મૂલ્ય છે. પછી તમે કહો ત્યારે એમ કહેવા દ્વારા તમે બીજાની લાગણી દુભાવ એની ચિંતા નથી કરતા લોકો. હું તો જે હોય પ્રમાણે જ કહું. આપણે શું કહે છે? નહીં, પ્રિય ભાષણમ, યથાર્થ તો કહેવું જોઈએ પણ પ્રિય કહેવું જોઈએ. ટૂંકમાં એવું તો કહેવું જોઈએ જેથી એ સત્ય વચન બીજાની લાગણી ન દુભાવે. સ્વાગત કરે છે. અને એ પણ કહેવા ખાતર ન કહેવું જોઈએ હિતમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, સત્યમ બ્રુયાત. એક ઉમેર્યું. આમ તો સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ના બ્રુયાત, સત્યમ પ્રિયમ. સાચું બોલો, એવી રીતે બોલો જેથી એક પ્રિય લાગે એ પ્રકારે સાચું બોલો. ના બ્રુયાત સત્યમાં પ્રિયમ. સાચું પણ જો અપ્રિય લાગતું હોય તો ન બોલવું જોઈએ. પ્રિયમ છે ના નૃતમ બ્રુયાત, પણ પ્રિય લાગે છે મારે જુઠ્ઠું બોલવું તો કે નહીં. પ્રિય બોલવાનું આપણું મૂલ્ય, સત્ય બોલવાનું મૂલ્ય છે. પણ સત્યની અંદર આ પ્રિયત્વનો સમાવેશ થવો જોઈએ. પણ પ્રિય ખાલી ખુશ કરવા માટે જુઠ્ઠું બોલવું એ તો ખોટી વાત છે. પણ સાચું બોલવા દ્વારા કોઈની લાગણી દુભાવી એ પણ ખોટી વસ્તુ છે. માટે હિતમ સાથે એવું સત્યને પ્રિય બોલો તો પણ ક્યારે બોલવાનું? હિતમ એટલે કે જરૂરી હિત કરનાર હોય તો. ટૂંકમાં આપણા મનમાં આ પ્રકારની પણ ભાવના હોવી જોઈએ કે કેવી રીતે મારા વડે બીજાનું હિત થાય. તો મારા બોલવાની પણ ભાવના હોય કે મારા બોલવા દ્વારા બીજાનું હિત થાય. એટલે કોઈની મશ્કરી કરવી, ઠઠ્ઠા મશ્કરી કરવી, હાંસી ઉડાવ, આ બધી હિંસા છે. હાંસી ઉડાવવી, મશ્કરી કરવી, આ શું છે? કોઈના ભોગે એક સસ્તું સુખ મેળવવું. આ શું છે? સસ્તું સુખ મેળવવાના બધા ઉપાયો છે. માણસ છીછરો જાય ને ત્યારે સસ્તું સુખ પાસે જાય. અને તો શું થાય? કોઈની લાગણી દુભાવે અને મારે હિંસા કહેવાય. તો હિંસા આ તો ખોટી વસ્તુ છે. એટલે સાચું બોલવું પણ એમ કરીને કોઈની મશ્કરી કરવી, હાંસી ઉડાવવી, બીજાને એમ બહાર પાડવી, બીજાના દોષ બહાર પાડવા. હું તો સાચું કહ્યું મેં તો. અરે ભાઈ તને કોણે કહ્યું સાચું કહેવાનું? એટલે પ્રિયમ અને હિતમ. હા, ક્યારેક એવું કહેવું પડે. હવે ગુરુજનો કહે તો જુદી વાત છે. ગુરુજનો ઘણીવાર આપણા દોષ બહાર પાડે જેની પાછળ આપણું હિત કરવાનું પ્રયોજન હોય તો જુદી વાત છે. પણ ખાલી કોઈના દોષ બહાર પાડવા ખાતે બહાર પાડવા, કોઈ જોયું બહુ ડાપણ મારો છો ક્યાં આવડે છે, શું છે, વગેરે વગેરે કરીને આવી રીતે કોઈની મર્યાદાઓ બહાર પાડવી, આ બધું શું છે? આ બધી સસ્તી વસ્તુઓ છે. એ આપણને પોસાય નહીં. આ બધું શું છે? હિંસા છે. કોઈની ટીકા નિંદાનો સવાલ, એક બીજાની ટીકા કરીને આ બધી હિંસા જ છે ટૂંકમાં. એટલે ચાલો, પણ આ બધું સત્ય બોલવામાં આ બધું પણ આવી જાય. એટલે અહિંસા, સત્યમ, સત્ય બોલવું, હિત કરનારું બોલવું, કોઈનો હિત થાય તો ન બોલવું, કોઈનો પ્રિય લાગે તો ન બોલવું, વગેરે વગેરે. કોઈની લાગણી દુભાવે તો ન બોલવું. અહિંસા, સત્યમ. ચાલો પછી આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાડ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વાયુમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ
તે શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.